અહીંયા લખીએ એક્ઝામ્પલ નંબર 21. એક્ઝામ્પલ નંબર 21. શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે બિંદુએ વિકલનીય ના હોય એવું વિધેય મળી શકે? એવો પ્રશ્ન છે. શું બધે સતત હોય? આ રીતે પ્રશ્ન છે. શું બધે સતત હોય? બધે સતત હોય પરંતુ બરાબર કેટલા? પરંતુ બરાબર બે બિંદુએ વિકલનીય ના હોય. કેટલા? તો બે બિંદુએ વિકલનીય ના હોય. કેવું હોય? વિકલનીય ના હોય એવું વિધેય મળી શકે? ના હોય એવું શું કહે છે? વિધેય મળી શકે? તમારો જવાબ ચકાસો. એવું વિધેય મળી શકે? પ્રશ્નાર્થ છે. એની સાથે તમારો જવાબ ચકાસો. તો મિત્રો, બધા સતત હોય પરંતુ બે બિંદુએ વિકલનીય ના હોય એવું વિધેય તમારે ધારવું પડે, યાદ રાખવું પડે. તો ધારો કે આપણે કેવું વિધેય લઈ લઈએ. આ યાદ રાખજો. ધારો કે માંગેલ વિધેય આવું લઈએ. કેવું વિધેય? તો માંગેલ વિધેય f of x કરીને લઈએ ત્રણ પ્રકારે. એક નંબર 1, નંબર 2x અને નંબર 3 2. આવું વિધેય 1 ક્યારે લેવાનું? કે x ની કિંમત જ્યારે 1 થી નાની હોય ત્યારે વિધેય fx = 1 લઈએ. 1 અને 2 ની વચ્ચે હોય x ત્યારે x લઈએ. અને x ની કિંમત કેવી હોય? 2 થી મોટી હોય ત્યારે 2 લઈએ. આ યાદ રાખવાનું છે. દરેકે પરીક્ષામાં આવું વિધેય શું રાખવું? તો યાદ રાખવું, ચકાસવા માટે. બરાબર. તો હવે આપણે આનું સાતત્ય ચકાસીએ. કોના આગળ? 1 અને 2 આગળ. તો પહેલું લખીએ કે f નું શું ચકાસીએ? સાતત્ય ચકાસવું કે સતત છે કે નથી. આ પહેલો પોઈન્ટ. તો સાતત્ય ચકાસવા માટે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ લઈએ એ આપણે જાણીએ છીએ. તો બરાબર કરીને લખીએ, માટે કરીને લખીએ. અહીંયા લિમિટ કોના આગળ પેલું સાતત્ય ચકાસવું? તો 1 આગળ ચકાસીએ. બરાબર. તો લિમિટ અહીંયા લખીએ x → 1 + fx. તો બરાબર કરીને અહીંયા લખીએ લિમિટ x → કેવું છે? 1 પ્લસ, એટલે એનો અર્થ કે x ની કિંમત કેવી છે? 1 થી મોટી. તો x આ જુઓ કેવો છે? 1 થી મોટી. તો વિધેય કયું આવશે? x આવશે. fx ની જગ્યાએ કેટલું આવશે? x. અને હવે લિમિટ આપી દઈએ. x ની જગ્યાએ કેટલી આપી દઈએ? 1 x ની જગ્યાએ. તો એનું શું કહેવાય? જમણી બાજુનું જે લક્ષ છે આ વિધેયનું એ 1 આવ્યું. હવે એ જ પ્રમાણે માટે કરીને લખીએ એનું ડાબી બાજુ. તો લખીએ લિમિટ x → 1 - fx. તો બરાબર શું આવશે અહીંયા? લિમિટ x → 1 - તો x ની કિંમત કેવી? 1 થી નાની. તો 1 આવશે. અને 1 નું લક્ષ કેટલું થાય? અચળનું 1 થાય. તો આ 2 3 સરખા થયા. અને ત્રીજું x = 1 આગળ. ત્રીજું શું લઈએ? તો x = 1 આગળ કયું વિધેય છે? fx = x છે. સાતત્ય માટે અહીંયા મૂકી દઈએ. x ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો f of 1 = 1.
તો આ ત્રણેય સરખા થયા, તો માટે અહીંયા લખી શકાય કે લિમિટ શું, તો x ઇઝ ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ સાતત્ય ચકાસીએ છીએ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, f ઓફ 1 થાય છે. એનું જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળ એફની વેલ્યુ સરખી થાય છે, માટે લખી શકાય કે એફ એ કોના આગળ, તો એફ એ એક્સ બરાબર 1 આગળ કેવું છે, સતત છે. તો તમે આ વાત કરી 1 આગળ, એ રીતે હજી સુધી 2 આગળ ચકાસવાનું. આ કોના માટે આપણે ચકાસ્યું, તો એક્સ બરાબર 1 આગળ. હવે આનું આ રીતે બીજું બિંદુ કયું લેવાનું છે, આપણે 2 બિંદુની વાત કરી, 2 બિંદુ તો બીજું લઈએ. આમાં કયું દેખાય છે, એક 1 દેખાય છે સરખું છે અને બીજું શું સરખું છે, 2, તો 2 આગળ. તો હવે x બરાબર 2 આગળ લઈએ, x બરાબર 2 આગળ લઈએ. તો માટે કરીને અહીંયા લખીએ લિમિટ શું લખીએ, તો x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx, તો બરાબર કરીને શું લખાશે, લિમિટ અહીંયા શું લખીશું, x ઇઝ ટેન્ડ્સ ટુ 2 પ્લસ, x ની કિંમત કેવી, 2 થી મોટી, તો આ x કેવો છે, 2 થી મોટી, તો અહીંયા વિધેય 2 આવશે fx. અને 2 નું લક્ષ શું થશે, અચળ હોવાથી 2 થાય, અચળનું લક્ષ એ પોતે થાય. માટે કરીને લખીએ લિમિટ શું લખીએ, x ઇઝ ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx, એટલે બરાબર કરીને શું લખાશે, લિમિટ x ઇઝ ટેન્ડ્સ ટુ 2 માઇનસ, x ની કિંમત 2 થી નાની હોય તો આ x એ જુઓ કેવો છે, 2 થી નાનો, તો x આવશે. અને એ x ની જગ્યાએ લિમિટ 2 આપી દઈએ તો 2 આવશે. અને ત્રીજું x બરાબર 2 આગળ, તો x બરાબર 2 આગળ fx શું આવે છે, તો fx ઇઝ ઇક્વલ ટુ x પોતે આવે છે. અહીંયા તમે ગમે તે કોન્સ્ટન્ટ લઈ શકો, 2 લઈ શકો, 3 લઈ શકો, અને એની જગ્યાએ તમે 2 મૂકો, x ની જગ્યાએ 2 આગળ ચકાસીએ તો 2, તો માટે અહીંયા પણ એવું લખી શકાય કે લિમિટ x ઇઝ ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx, જમણી બાજુનું લક્ષ બરાબર લિમિટ x ઇઝ 2 માઇનસ fx અને બરાબર શું થાય છે, f ઓફ 2. આ ત્રણ સરખા, માટે લખી શકાય કે f એ x બરાબર 2 આગળ સતત છે. તો તમે જુઓ કે આ એવું વિધેય છે કે આ 2 બિંદુ આગળ સતત છે, એટલે શું બધે સતત હોય પરંતુ બરાબર આ દરેક આગળ આ રીતે સતત હશે. હવે લખી શકીએ કે આમ f એ દરેક કેવા, તો દરેક x આગળ ગમે તે x ની કિંમત લઈએ તો x ઇઝ બિલોંગ્સ ટુ r આગળ, r ની ગમે તે કિંમતો લઈએ આગળ સતત છે, એમ કે આ દરેક બિંદુ એ સતત છે. આવો આપણે 2 બિંદુ લઈને હવે વિકલનીયતા છે, f ની વિકલનીયતા ચકાસીએ. માટે હવે બીજું લખીએ તો f ની વિકલનીયતા ચકાસવી. તો હવે એના વિશે f ની વિકલનીયતા ચકાસવી હોય તો પહેલું x બરાબર 1 આવે, તો આપણે આમ લખીએ આ રીતે કે f ડેશ 0 પ્લસ જમણી બાજુનું વિકલન, તો લિમિટ અહીંયા શું લખીએ, સોરી 0 પ્લસ નહીં 1 પ્લસ, 1 અને 2 આગળ, તો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, અહીંયા પ્લસ આ રીતે જમણી બાજુનું વિકલન શું આવશે, અહીંયા fx માઇનસ f ઓફ 1 અપોનમાં x માઇનસ 1 કોના આગળ, તો આપણે અહીંયા લખી દઈએ x બરાબર 1 આગળ. તો બરાબર કરીને લખીએ લિમિટ x ઇઝ ટેન્ડ્સ ટુ 1 પ્લસ, x ની કિંમત 1 થી મોટી હોય એવું કયું વિધેય આવશે, x એ 1 થી મોટા હોય x આવશે, તો અહીંયા x લખી દઈએ. અને f ઓફ 1 બરાબર 1 આગળ શું આવશે, તો x બરાબર 1 આગળ પણ કયું વિધેય આવશે, 1 જ આવશે, તો અહીંયા x માઇનસ 1 આવશે, અહીંયા x માઇનસ 1, એનો અર્થ કે લિમિટ કેટલું લખી શકાય, તો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ કેન્સલ થઈ જાય ઉપર નીચે અને 1 નું લક્ષ 1 થાય. તો આની વિકલનીયતા ચેક કરીએ છીએ આપણે,
આગળ વધીએ વિકલન તો લિમિટ શું લખીએ અહીંયા x ઇઝ ટેન્ડ્સ ટુ 1 માઇનસ શું આવશે fx માઇનસ f1 અપોનમાં x માઇનસ 1 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ xની કિંમત 1 થી નાની હોય તો જો આ x એ કેવો છે 1 થી નાનો એટલે fx 1 આવશે અને f of 1 બરાબર 1 આગળ તો શું આવશે 1 જ આવશે અને નીચે x માઇનસ 1 તો કેવું થશે આ લખીએ તો લિમિટ આવું લખી શકાય x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 0 અપોનમાં x માઇનસ 1 એટલે કે આનું 0 થશે તો અહીં જોઈ શકીએ છીએ કે આ બંને સરખા નથી તો માટે કરીને અહીંયા લખી શકીએ અહીંયા શું લખીએ માટે જે f'1 પ્લસ હતા ઇઝ નોટ ઇક્વલ ટુ f'1 માઇનસ જમણી બાજુનું અને જે ડાબી બાજુનું વિકલન છે સરખું નથી માટે આ fનું x બરાબર કોના આગળ 1 આગળ અસ્તિત્વ નથી એટલે વિકલનીય નથી માટે f એ x બરાબર 1 આગળ શું નથી તો વિકલનીય નથી તમે જુઓ આના આગળ વિકલનીય નથી હવે આપણે લઈએ બીજું 2 આગળ લઈએ તો f'2 પ્લસ લખીએ અહીંયા લખીએ f'2 આગળ 2 પ્લસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ અહીંયા લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx માઇનસ f2 અપોનમાં શું આવશે x માઇનસ 2 તો બરાબર કરીને લખીએ લિમિટ x ઇઝ ટેન્ડ્સ ટુ 2 પ્લસ xની કિંમત 2 થી મોટી તો 2 આવશે અને f ઓફ 2 બરાબર 2 આગળ પાછું 2 આવશે તો x માઇનસ 2 અહીંયા સમજો x બરાબર 2 આગળ fx બરાબર શું આવ્યું x આવ્યું અને x ની જગ્યાએ 2 મૂકીએ એટલે 2 આવે એ દરેકને આવડે f ઓફ 2 એટલે 2 તો આ કેટલું આવશે 0 આવશે બરાબર શું આવે 0 2 માઇનસ 2 એટલે 0 થઈ ગયું આગળ વધીએ તો બરાબર એની વ્યાખ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx માઇનસ f2 અપોનમાં x માઇનસ 2 તો લિમિટ x ની કિંમત કેવી 2 થી નાની x ક્યાં છે તો આ રે જુઓ તમે 2 થી નાનો છે તો x આવશે અને f ઓફ 2 આવશે અહીંયા x માઇનસ 2 આવશે તો લિમિટ શું લખાય આ ઉપર નીચે કેન્સલ 1 અને 1 નું લક્ષ કેટલું થાય તો આગળ જોઈએ પ્રમાણે માટે કરી અહીંયા લખી શકીએ કે 2 આગળ વિકલનીય પણ નથી જે જમણી બાજુનું વિકલન ઇઝ નોટ ઇક્વલ ટુ ડાબી બાજુનું વિકલન સરખું માટે f નું x બરાબર 2 આગળ અસ્તિત્વ નથી આગળ વિધેયનું અસ્તિત્વ નથી એટલે વિકલનીય નથી માટે f એ x બરાબર 2 આગળ શું નથી વિકલનીય નથી તો તમે જુઓ આ બે બિંદુ આગળ વિકલનીય નથી આમ શું લખી શકાય કે f એ x બરાબર 1 અને x બરાબર 2 સિવાયના આ બે સિવાયના દરેક કયા તો x બિલોંગ્સ ટુ r આગળ શું થાય તો વિકલનીય થાય આ બે બિંદુ આગળ વિકલનીય નથી એવું આપણે લઈ લીધું વિકલનીય થાય તો આ પ્રમાણે આપણે શોધેલું છે જો y ઇઝ ઇક્વલ ટુ નીચા એકમાં આપેલું છે પહેલી આરમાં આપેલું છે fx gx અને hx
સાથે આપેલું છે એલ એમ એન, બીજી હારમાં શું છે એલ એમ એન અને એ બી સી, આ રીતે આપેલું છે. તો સાબિત શું કરો? તો સાબિત આવું કરવાનું છે કે આનું વિકલન જે છે ડીવાય બાય ડીએક્સ, એક્સની સાપેક્ષ આનું વિકલન શું થઈ જાય? તો એફ એક્સનું થઈ જાય એફ ડેશ એક્સ, જી એક્સનું થઈ જાય જી ડેશ એક્સ અને એચ એક્સનું થઈ જાય એચ ડેશ એક્સ. આવું સાબિત કરવાનું છે. એલ એમ અને એને કોન્સ્ટન્ટ છે, એ બી અને સી અચળ છે. તો આના ઉપરથી આવું સાબિત કરો. તો અહીંથી શરૂઆત કરીએ આપણે કે y ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલું છે? તો લખીએ એફ એક્સ, અહીંયા લખીએ જી એક્સ, અહીંયા લખીએ એચ એક્સ. એલ એમ એન એ બી અને સી. હવે જો આપણે આનું વિસ્તરણ આપીએ તો y બરાબર કરીને આવું દરેકે લખી શકો કે પહેલાં આપણે શું લઈએ છીએ? વિસ્તરણ આપીએ એટલે એફ એક્સ લઈએ છીએ અને એની સાથે ગુણાકારમાં શું આવશે? આ એફ એક્સ લઈએ આ આવશે, આ ગુણ્યા અને આ ગુણ્યા એટલે કયો નિશ્ચાયક આવશે? તો એમ બી આવું લખાય અને એન સી આ નિશ્ચાયક એની સાથે. જ્યારે એફ એક્સ લઈએ છીએ એટલે આ લઈએ એટલે આ ઘટકોનો ગુણાકાર આવે તો આપણે એ લખી દીધો. બીજા નંબરે ઓછા લઈએ છીએ જીએક્સ, જીએક્સ લઈએ છીએ એટલે એના સાથે ગુણાકારમાં કયો ઉપનિશ્ચાયક આવો? તો આને ગાઢ નાખીએ એલ એ અને એનસી આવો. તો નિશ્ચાયકમાં એલ એ અને શું લખી દઈએ છીએ અને છેલ્લે વત્તા એચ એક્સ કરીને લખીએ એચ એક્સ એટલે એની સાથે કયો ઉપનિશ્ચાયક આવશે? એલ એ અને એમ બી. તો આ પ્રમાણે આપણે આનું વિસ્તરણ આપી શકીએ એલ એ અને. હવે તમે આનું શું કરો? એક્સની સાપેક્ષ વિકલન કરો. તો માટે લખી દેવાનું કે વાયનું કોની સાપેક્ષ? એક્સની સાપેક્ષે વિકલન કરતા, એક્સની સાપેક્ષે વિકલન કરતા. તો આપણે વાયનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ એટલે કેવું થઈ જાય? તો વાયનું ડીવાય બાય ડીએક્સ થઈ જાય. બરોબર છે. આ એફ એક્સનું એફ ડેશ એક્સ થઈ જાય. એક્સની સાપેક્ષ કરીએ છીએ એટલે એફ એક્સનું એફ ડેશ એક્સ, એફનું એફ ડેશ, એક્સનું 1 થાય લખતા નથી. આ અચળ છે એટલે એમનું એમ રહે, આમાં ક્યાંય છે નહીં. એમ બી અને એન સી. જી એક્સનું શું થઈ જાય? જી ડેશ એક્સ થઈ જાય. અચળ એમનું એમ રહે, એની સાથે ગુણ એલ એ અને એન સી. અને એ પ્રમાણે એચ એક્સનું શું થઈ જાય? એચ ડેશ એક્સ વિકલન થઈ જાય એલ એ અને એમ બી. આ પ્રમાણે થાય વિકલન. વિકલન કરીએ એટલે ધ્યાન રાખવાનું એક્સ વાળા વિધેયનું થશે એની સાથે અચળ જે નિશ્ચાયક છે એમના એમ રહેશે. તો બરાબર જો તમે આને નિશ્ચાયકમાં હવે લખો તો ડીવાય બાય ડીએક્સ કેવું થશે? તો ડીવાય બાય ડીએક્સ પહેલું લખીએ હારમાં એફ ડેશ એક્સ આવશે, બીજી હારમાં જી ડેશ, પહેલી હારમાં અહીંયા જી ડેશ એક્સ આવશે અને અહીંયા શું આવશે? પાછું આપણે નિશ્ચાયકમાં લખી દઈએ. એફ ડેશ એક્સ લઈએ એટલે આ જે નિશ્ચાયક છે એની સાથે ગુણાકારમાં અહીંયા લખી શકીએ એમ બી અને એન સી. અહીંયા શું આવશે? આ એફ ડેશ એક્સ સાથે એમ બી અને એન સી આવશે. જી ડેશ એક્સ લઈએ એટલે એલ એ અને એન સી. જી ડેશ એક્સ લઈએ એન સી તો છે, અહીંયા શું આવશે? એલ એ. તો આ સાબિત થઈ ગયું. ટૂંકમાં આ પ્રમાણે કોનું વિકલન થાય? તો આ પહેલી હારનું વિકલન થશે, માત્ર આનું વિકલન થાય, બાકી બધું એમનું એમ જ યાદ રાખવાનું. એફ એક્સનું એફ ડેશ એક્સ થશે, જી એક્સનું જી ડેશ એક્સ થશે અને એચ એક્સનું એચ ડેશ એક્સ થશે. તો આ રીતે આપણે એની સાબિતી આપી શકીએ. તો એ દાખલો બહુ અગત્યનો છે. 1 < x < 1 હોય, આના માટે y ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ a cos ઇનવર્સ x હોય. તો સાબિત કરો કે આના ઉપરથી આપણે શું સાબિત કરવાનું છે? 1 માઇનસ એક્સ સ્ક્વેર, આ રીતે 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર
ત્યારબાદ ઓછા એક્સ ડીવાય બાય ડીએક્સ, ઓછા એક્સ ડીવાય બાય ડીએક્સ અને ઓછા એ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ, આનું વિકલન બે આવું સાબિત કરવાનું છે. આ લઈ અને તમારે આવું સાબિત કરો એટલે આપણે આનું એકવાર પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન કરવાનું. બરાબર, જોઈએ ચલો શું આપેલું છે. તો y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ a cos ઇન્વર્સ x આવું આપણને આપેલું પરિણામ 1. આનું વિકલન કરીએ, તમે log લઈ લેશો તો પણ ચાલશે અને વિકલન કરશો તો પણ ચાલશે. તો લખીએ y નું કોની સાપેક્ષે, x ની સાપેક્ષે શું કરતા, વિકલન કરતા. ચલો x ની સાપેક્ષ વિકલન કરી લે, y નું શું થઈ જશે, તો dy બાય dx થઈ જશે. e રેસ ટુ નું જે છે એનું એ જ થાય. આ રીતે e રેસ ટુ a શું થઈ જશે, cos ઇન્વર્સ x. પહેલા e રેસ ટુ x નું e રેસ ટુ x જ. હવે આ ઘાતનું કરીએ તો એ એમના એમ રહેશે, ગુણ્યા અચળ છે. અને cos ઇન્વર્સ x નું કેટલું થાય, દરેકને આવડે છે, -1 અપોન વર્ગમૂળમાં કેટલું થશે, 1 માઇનસ x. આવું થાય. એટલે માટે કરીને લખીએ કે dy બાય dx, આગળથી વેલ્યુ મૂકીએ તો આ તો સાબિતીમાં આવું કશું લાવવાનું છે નહીં. તો સમીકરણ એકમાંથી આની વેલ્યુ મૂકી દઈએ, કારણ કે આપણે સાબિતીમાં y લાવવો છે. તો આની કિંમત કેટલી થાય, એ આટલાની કિંમત કેટલી થશે, સમીકરણ એકમાંથી આટલાની કિંમત આપણે મૂકી દઈએ તો y થાય. તો એના બરાબર y ગુણ્યા આ ઓછા એ થાય, ગુણ્યા ઓછા એ ડિવાઈડ શું થશે, વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. એટલે માટે કરીને dy બાય dx કેટલું આવે, તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ay થાય અને અપોનમાં વર્ગમૂળમાં કેટલું લખીશું, 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આનું ફરીથી વિકલન કરીએ છીએ. એના પહેલાં શું કરીએ, આ જુઓ 1 માઇનસ એક્સ સ્ક્વેર લાવવાના છે પણ વર્ગમૂળમાં નથી લાવવાના. તો આ વર્ગમૂળ દૂર કરવા માટે એક કામ કરીએ, કોની બાજુમાં લાવવાના છે, 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરની બાજુમાં. તો આને આપણે ગુણાકારમાં લાવી દઈએ આ રીતે કે ભાઈ dy બાય dx શું લખી દઈએ, વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ay. ક્યાંય જરૂર ઊભી થાય, સમીકરણ નંબર 2. બંને બાજુ વર્ગ કરી દઈએ. તો બંને બાજુ વર્ગ કરીએ એટલે dy બાય dx નો વર્ગ થશે. dy બાય જે જોઈએ છીએ આપણે, તમે જુઓ dy બાય dx, આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જાય. શું થઈ જશે, 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને આનો વર્ગ કરીએ એટલે a વર્ગ અને y વર્ગ. શું કર્યું, તો બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ શું કર્યું, તો વર્ગ લેતા, બંને બાજુ વર્ગ. ચલો હવે આપણે આનું વિકલન કરવાનું થાય. તો ફરીથી લખીએ, અહીંયા લખીએ ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા, કોની સાપેક્ષે, x ની સાપેક્ષે વિકલન કરતા. ફરીથી આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે થશે. આ બંને ગુણાકારમાં છે તો પહેલું આનું કરીએ તો પહેલું ઘાતનું થાય, ઘાત આગળ આવશે, 2 ઇન્ટુ શું થશે, dy બાય dx થયું. આ ઘાત આગળ એટલે આની ઘાત એક ઘટી જાય. હવે ઘાતનું પટ્યા પછી આધારનું, તો dy બાય dx નું શું થશે, ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. એ સમયે 1 માઇનસ એક્સ સ્ક્વેર એમના એમ. આપણે આનું વિકલન કર્યું આ પહેલા પદનું. હવે વત્તા કરીને જે પહેલું પદ છે એમનું એમ, તો શું એમનું એમ, dy બાય dx નો વર્ગ એમનો એમ. આનું કરીએ તો 1 નું 0 થાય અને એક્સ સ્ક્વેરનું કેટલું થાય, 2x થાય. બરાબર કરીને a વર્ગ અચળ છે, y વર્ગમાં પહેલું ઘાતનું થાય એટલે કેટલું થાય, તો 2y થાય અને y નું શું થશે, dy બાય dx થાય. y વર્ગનું પહેલું ઘાતનું એટલે 2y dy બાય dx. હવે દરેકમાં એક dy બાય dx આવે છે, તમે જુઓ
આમાંથી આપણે કોમન લઈ લઈએ તો dy/dx કોમન નીકળે બીજે 2 dy/dx આવું કોમન નીકળે અંદર શું વધે તો d2y/dx² અને 1 - x² આવું આવશે અહીંથી આ 2 કોમન નીકળી ગયા એક dy/dx કોમન નીકળી ગયું એટલે ઓછા કરીને શું આવશે x અને શું આવશે તો dy/dx આવશે અને a1 y અને dy/dx શું કામ કર્યું તો આ બંનેમાંથી 2 dy/dx કોમન નીકળ્યા તો અહીંયા તમે જુઓ આ 2 આ જે પદ છે આખું 2 dy/dx અને આ પદ છે જે આખું 2 * dy/dx એ બંને બાજુ કેન્સલ થઈ તો માટે શું વધશે અહીંયા d2y/dx² 1 - x² ઓછા x dy/dx અને કેટલું વધશે a²y સાબિતીમાં એ પ્રમાણે છે પણ જમણી સાઈડ 0 તો આને આ બાજુ લાવી દઈએ તો માટે કરીને શું લખાય આવું લખાય d2y/dx² શું આવશે મલ્ટીપ્લાય 1 - x² ઓછા x * dy/dx ના પ્લસના બદલાવી દઈએ તો -a²y તો આ રીતે આપણે એને સાબિતી સારી રીતે આપી શકીએ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોની સાપેક્ષ અહીંયા વિકલન કર્યું છે x ની સાપેક્ષ તો આ રીતે દાખલો ગણી શકાય એવું છે કે 0 < x π/2 0 < x < π/2 તો માટે આના માટે શું છે cot inverse 1 + sin x વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin x ભાગ્યા વર્ગમૂળમાં 1 + sin x અને ઓછા વર્ગમૂળમાં 1 - sin x આવું છે બરાબર શું શોધવાનું કે છે તો dy/dx શોધો પરીક્ષામાં આવું પૂછે તો શું શોધો આનું વિકલિત શોધો dy/dx તો પહેલું તો આ ચેપ્ટર 2 પ્રમાણે આપણે આનું સાદુરૂપ આપવાનું એક સમજીએ ટૂંકમાં કે જો આનું વર્ગમૂળ કઈ રીતે શોધવું આપણને શું આપેલું છે 1 + sin x આવું આપેલું છે તો વર્ગમૂળ છોડવા માટે 1 એટલે આવું લખી શકાય સમજો અહીંયા sin વર્ગ x/2 વત્તા cos વર્ગ x/2 આગળ વધીને લખીએ તો sin x નું શું આવશે 2 sin x/2 અને cos x આ રીતે તો આ બહુપદી પૂર્ણવર્ગથી 1 ની જગ્યાએ નિત્યસમ મૂક્યું sin x નું સૂત્ર મૂક્યું ગુણિતનું તો બરાબર કરીને લખીએ તો આ વર્ગમૂળમાં કેવું થઈ જાય તો બરાબર કરીને તમે લખો તો આનો વર્ગ થાય પૂર્ણવર્ગ બહુપદી છે sin x/2 વત્તા શું આવશે આવું થાય sin વર્ગ અને cos સ્ક્વેરનું મધ્યમ પદ આ છે પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદનું ચિહ્ન છેલ્લા પદનું વર્ગમૂળ ને એનો બ્રેકેટ સ્ક્વેર હવે આપણને કન્ડિશન આપ્યું એટલે વર્ગ અને વર્ગમૂળ સીધું ન કેન્સલ કરતો તમારે આને માનાંકમાં લખવું પડે કારણ કે આનો જવાબ +b આવે અને -b આવે આ રીતે બરાબર છે શું આ ધન આવે કે ઋણ આવે ચેક કરવા માટે એક ખાસ આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરતો કઈ કન્ડિશનનો ઉપયોગ કર્યો તો આવું છે કે √x² = માન x લખાય એ પ્રમાણે √x² = માન આ શરત આપી છે માટે કે આનો જવાબ +b હોઈ શકે માનાંક અને -b હોઈ શકે તો આપણે શું કરવાનું 0 < x < π/2 આ x ના અનુલક્ષીન છે શરત
આપણે x/2 છે તો ચલો આને 2 વડે ભાગી દઈએ તો 0, અહીંયા x/2, અહીંયા π/4. તો 0 થી 45 વચ્ચેની કોઈ પણ કિંમત લઈએ, તમે કેટલા વડે ભાગ્યા? 2 વડે. તો 0 થી 45 વચ્ચેની કોઈ પણ કિંમત લો x/2 ની, તો x/2 = π/6 લઈએ અને આમાં મૂકીએ તો આ ધન થાય. બરાબર છે? તો બરાબર કરીને લખીએ કે માટે આમાં મૂકીએ તો બરાબર કેવું થાય જોઈ લઈએ. sin π/6 વત્તા cos π/6 આ કેવું થાય? ધન થાય. બંને કિંમતો ધન છે. sin π/6 ની કિંમત અને cos π/6 ની કિંમત આવે બંને ધન થાય. એટલે માટે કરીને એવું લખી શકાય કે આનો માનાંક ધન થાય. એટલે બરાબર માટે કરીને શું લખી શકાય કે જે આનો માનાંક છે આ sin x/2 વત્તા cos x/2 એનો માનાંક ધન થાય. એટલે એના બરાબર શું લખી શકાય? સીધું માનાંક પ્લસ લખી દેવાનું. આ માનાંક છૂટી ગયો. sin x/2 વત્તા cos x/2 થાય. તો તમે હવે આ અંડરરૂટની જગ્યાએ સીધું આ લખી શકો. આ અંડરરૂટની જગ્યાએ સીધું આ હવે માઇનસનું વિચારીએ. જેવું પ્લસનું વિચારીએ એવું માઇનસનું. તો જુઓ √1 + sin x હતું એની જગ્યાએ તમે આવું મૂકી શકો. √1 - sin x હોય તો જો √1 - sin x હોય તો કેવું આવે? તો માનાંકમાં આવું આવશે. સીધું હું લખું છું sin x/2 માઇનસ cos x/2. એ જ પ્રમાણે x/2 = π/6 લઈ લઈએ. x/2 = π/6 લઈએ અને એમાં મૂકીએ તો બરાબર કેટલું થાય? sin માનાંક નહીં લખવાનું, π/6 ઓછા cos sin π/6 એટલે 1/2 થાય અને cos π/6 એટલે રૂટ, તો આ ઋણ થાય. આ જવાબ કેવો થાય? ઋણ થાય. કિંમત કઈ લેવાની? 0 થી 45 વચ્ચેની 30. ઋણ થાય એટલે માટે કરીને જે આનો માનાંક છે આપણે કેવો મૂકીશું? તો sin x/2 ઓછા આ જે cos x/2 છે એનો માનાંક ઋણ આવે એટલે માનાંક છોડીએ એટલે આગળ માઇનસ મૂકીને કૌંસમાં લખવા. આ માનાંક છોડ્યો તો sin x/2 ઓછા શું લખીશું? cos x/2 આવું આવશે. તો આ કન્ડિશનો હવે આમાં મૂકી દઈએ તો બરાબર કરીને લખીએ સીધું. આ ચાલુ કરીએ cot ઇનવર્સ. શું લખીએ? cot ઇનવર્સ. ચલો √1 + sin x શું આવશે? sin x/2 વત્તા cos x/2 મૂકી દઈએ. એની જગ્યાએ એ જ આવે sin x/2 વત્તા cos x/2. આ મૂકી દઈએ. વત્તા કઈ ના માઇનસનું શું આવશે? આ છે ઓછા શું આવશે? sin x/2 ઓછા ઓછા વત્તા cos x/2 શું આવશે? cos x/2 અને ભાગ્યા નીચે. ચલો આ વર્ગમૂળ 1 + sin x બરાબર શું આવશે? sin x/2 વત્તા cos x/2 બરાબર છે. પછી ઓછા, તો આ ઓછા અને આ ઓછા આના માટે આપણે મૂકીશું ને વર્ગમૂળ 1 - sin x ની કેટલો માનાંક આવ્યો? ઓછા ઓછા વત્તા, તો વત્તા શું આવી જશે? sin x/2 ઓછા cos x/2. તો બરાબર કરીને કેટલું લખીશું આપણે? cot ઇનવર્સ. તમે જુઓ આ બંને સરખા હોવાથી કેન્સલ થઈ જાય. sin x/2 કેન્સલ થઈ જાય. અને અહીંયા જોઈએ તો આ cos x/2 અને આ cos x/2 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. આ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એનો અર્થ કે ઉપર cos વત્તા cos એટલે 2 cos x/2 વધશે. શું વધશે? 2 cos x. અને નીચે sin વત્તા sin એટલે 2 sin x/2. આ રીતે વધશે અને એમાં પાછું 2 કેન્સલ થઈ જાય. તો બરાબર કરીને શું આવશે? તો બરાબર કરીને અહીંયા આપણે લખીએ તો cot ઇનવર્સ cos x/2 ભાગ્યા sin x/2 આવું આવે. ઉપર શું વધ્યું? તો cos x/2 નીચે શું વધશે? આ sin x. cos ભાગ્યા sin એટલે શું આવે? તો અહીંયા આપણે લખી શકીએ cot ઇનવર્સ cot x/2 થાય. શું આવશે? cot x/2.
આપણે આ કોના બરાબર લાયા છીએ તો આની વેલ્યુ શું થાય તો બરાબર કરીને આના બરાબર એ આના બરાબર આ વિધેય પ્રતિવિધેય કેન્સલ બરાબર કેટલું આવશે x/2 પણ શરત ચેક કરવી જરૂરી છે આ જે સમીકરણ 1 છે એના માટે શરત ચેક કરવી જરૂરી છે કઈ વિધેય અને પ્રતિવિધેય કેન્સલ આ લખી દેજો y ધારો કે એને y કહી દઈએ આ જે છે ને એને શું કહી દેવાનું y બરાબર એટલે y બરાબર આપણે આવું લાયા તો જુઓ સમીકરણ 1 ની પ્રૂફ આપવા માટે કે 0 < x is <π/2 implies આ x/2 કોટના પ્રદેશમાં હોવું જોઈએ તો 2 વડે ભાગીએ તો 0 < x/2 <π/4 તો x/2 કોની વચ્ચે આયા x/2 આયા 0 થી 45 ની વચ્ચે અને આ 0 થી 45 એ કોટના પ્રદેશમાં હોય કોટનો પ્રદેશ કેટલો તો 0 થી π ની વચ્ચે હોય કે ના હોય હોય જ એટલે માટે જે સમીકરણ 1 જે છે આપણે લખ્યું છે ને y આવું હતું ને cot ઇન્વર્સ કેટલું હતું cot x/2 તો હવે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ થાય એટલે y બરાબર x/2 લખાય કોઈ આમ સીધું લખી નાખે તોય ચાલે અને હવે વિકલન કરવાનું તો y નું x ની સાપેક્ષ વિકલન કરતા y નું x ની સાપેક્ષે વિકલન કરતા તો y નું x ની સાપેક્ષ વિકલન એટલે y નું શું થઈ જશે dy/dx x નું કેટલું થઈ જશે તો 1/2 વેલ્યુ આ રીતે દાખલો ગણવાનો છે આ જે છે એને આપણે ધારી લેવાનું y પહેલા આનું વર્ગમૂળ શું આવે આનું વર્ગમૂળ શું આવે અહીંયા માનાંક છોડીને મૂકી દેવાનું જે આવે કોઈ આવું ડાયરેક્ટ આનું વિકલન x ની સાપેક્ષ 1/2 લખી નાખે તો એ ચાલે પણ આ કન્ડિશન ચેક કરવી જરૂરી છે કેમ કે આ x/2 કોટના પ્રદેશમાં હોય તો જ વિધેય પ્રતિવિધેય કેન્સલ થાય તો આ x/2 0 અને 45 વચ્ચે છે અને 0 અને 45 0 થી π વચ્ચે છે એટલે x/2 આમાં આવી ગયા કોટના પ્રદેશમાં તો આ રીતે દાખલો cos a plus y x cos a plus y તો dy/dx શોધો જે કીધું છે તો dy/dx કેટલું શોધવાનું છે cos square a plus y cos square a plus y upon માં sin a આવું શોધો તો આપણને શું આપેલું છે અહીંયા જોઈ લઈએ cos y x cos a plus y સમીકરણ 1 તમે આનું x ની સાપેક્ષ વિકલન કરો તો લખવાનું x ની સાપેક્ષે શું કરતા વિકલન કરતા સીધું કોઈ કરતા બનાવવાની જરૂર નથી તો cos y નું શું થશે માઇનસ sin y થાય અને y નું શું થશે તો dy/dx આ બંને ગુણાકારમાં છે તો x નું 1 થાય એ સમયે cos a plus y એમના એમ બીજી વાર x એમના એમ cos નું શું થશે તો માઇનસ sin શું થશે માઇનસ sin a plus y અને હવે a નું 0 અને y નું કેટલું થઈ જશે dy/dx આ રીતે તો માટે અહીંયા કેટલું આવશે માઇનસ sin y કેટલું તો dy/dx cos a plus y આ ઓછા આવશે x sin a plus y into dy/dx હવે dy/dx વાળા પદો બધા એક બાજુ લાવીએ તો કેવું આવે તો અહીંયા આવું માટે કરીને લખી શકાય આ પદ આ બાજુ આવશે એટલે પ્લસ થશે તો x sin y sin x sin શું આવશે a plus y dy/dx ઓછા sin y dy/dx આ રીતે લખાય dy/dx વાળા પદો એક બાજુ અને બરાબર શું આવશે cos a plus y cos શું આવશે
હવે આ બંનેમાં dy બાય dx કોમન લઈએ તો અંદર શું વધશે? તો x સાઇન કેટલું? તો a પ્લસ વાય, આ રીતે ઓછા સાઇન વાય, આવું હશે ઓછા સાઇન વાય ઇન્ટુ dy બાય dx બરાબર કોસ a પ્લસ વાય, આ રીતે. આ x છે dy બાય dx. હવે તમે આ x ની વેલ્યુ મૂકી દો, કોઈ વાંધો નહીં, કરતા બનાવો તો એ ચાલે કે ભાઈ dy બાય dx ને કરતા બનાવીએ તો શું આવશે? cos a પ્લસ વાય, cos a પ્લસ વાય ભાગ્યા શું આવશે? x સાઇન a પ્લસ વાય, x સાઇન a પ્લસ વાય ઓછા સાઇન વાય, આવું આવશે. ભાગાકારમાં dy બાય dx આપણે શોધવાનું, એટલે dy બાય dx ને મેં કર્યું. આ x ની વેલ્યુ મૂકી દો તો ઉપર કેટલા છે? cos a પ્લસ વાય. ચલો x ની વેલ્યુ મૂકી દઈએ. ક્યાંથી મૂકીએ? અહીંથી મૂકીએ સમીકરણ એકમાં. cos y અપોનમાં કેટલું આવશે? આવું લખાય, cos y અપોનમાં cos a પ્લસ વાય. શું કર્યું? સમીકરણ એકમાંથી x ની વેલ્યુ મૂકીએ એટલે ભાગાકારમાં થાય ઇન્ટુ સાઇન a પ્લસ વાય અને ઓછા સાઇન વાય, આ રીતે લખાય. તો ઉપર cos a પ્લસ વાય બરાબર, નીચે જોઈએ છેદમાં તો cos y સાઇન a પ્લસ વાય, આ લસા અહીંયા લઈ લઈએ તો ઓછા સાઇન વાય અને cos a પ્લસ વાય. શું કામ કર્યું? આ લસા અહીંયા લઈ લીધું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, શું કામ કર્યું? એકમાંથી x ની કિંમત મૂકી. કોની કિંમત મૂકી? આ x ની. આ x ની કિંમત આ એકમાંથી મૂકી, બીજું કશું કર્યું. અને આ જે cos a પ્લસ વાય છે એ ઉપર જશે ને, ગુણ્યા કરી. આના છેદમાં શું આવશે? cos a પ્લસ વાય બરાબર. તો બરાબર આ cos છે અંશમાં જશે, આ લસા નીચે હતો એટલે cos ઇન્ટુ cos, cos સ્ક્વેર થઈ જાય. ઉપર શું થઈ જશે? cos સ્ક્વેર a પ્લસ. આ લસા અહીંયા લ્યો એટલે cos છેદમાં આવે ને એ cos અંશમાં જાય એટલે cos સ્ક્વેર. અને આ સૂત્ર થઈ જશે કોનું? સાઇન આલ્ફા, cos y સાઇન a પ્લસ વાય, સાઇન y અને cos. સૂત્ર છે તો cos સ્ક્વેર a પ્લસ વાય. કોનું સૂત્ર થયું? સાઇન આલ્ફા પ્લસ બીટા. તો સાઇન આલ્ફા એટલે a પ્લસ વાય ને બીટા એટલે વાય. આગળ આપણે શીખ્યા છીએ વાય વાય કેન્સલ, તો બરાબર કેટલું આવશે? ઉપર આવશે cos સ્ક્વેર a પ્લસ વાય, વાય વાય કેન્સલ એટલે સાઇન a. તો આ સાબિત થઈ ગયું dy બાય dx. તો આ રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ કે કોઈ એક્સને શરૂઆતથી કરતા બનાવવાની જરૂર નથી, સીધું વિકલન કરો, છેલ્લે એક્સની કિંમત મૂકો એટલે આપોઆપ સૂત્રની ગોઠવણી થઈ જાય. સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ બીટા, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા ઓછા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. અને વાય વાય શું થઈ જશે? વાય વાય કેન્સલ. ચલો આપણું અહીંયા વિકલનનું કામ પૂરું. આ ચેપ્ટર ક્લોઝ.